હાલ ગુજરાતમાં અને દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે। એલપીજી રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામ ખાતે એલપીજી સિલિન્ડરની સ્મશાન યાત્રા કાઢી સરકાર દ્વારા સતત થઈ રહેલા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે રાંધણ ગેસ એલપીજીના ભાવમાં સરકાર દ્વારા વારંવાર કરાતા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તથા તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે। આ અંગે સરકાર સતત નિષ્ક્રિય છે અને માત્ર ઉદ્ઘાટનો અને ઉજવણીમાં વ્યસ્ત છે। પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામની મુખ્ય બજારમાંથી રાંધણ ગેસ એલપીજીના સિલિન્ડરની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી તથા સતત વધી રહેલા ભાવનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારી આથા, નિશાબેન દુદાની, અમૃતભાઈ રાઠોડ, સુનિલ જેઠવાની, અસલમ સૈયદ, જિજ્ઞાસાબેન સોંદરવા તેમજ કંચનબેન વાઘેલા, હીરાબેન, અજીબેન, નિર્મલાબેન, ભાવનાબેન ચૌહાણ તથા મંજુલબેન, રવિભાઈ, નીતિનભાઈ રાસ્તે, દેવજીભાઈ આહિર, દેવાયતભાઈ આહિર તેમજ અમરદીપસિંહ વગેરે કાર્યકરો જોડાયા હતા। सत्य है, सत्य है, सत्य है, सत्य है।